મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગી ગયા છે 7:30 અને આજ છે મારી બેનના માંડવા। તો જો આપણે છે ને ટ્રેડિશનલ પહેર્યા હે, હજી ચૂંદડી નાખવાની બાકી છે, ઓઢવાની બાકી છે। તો કંઈક આવા આપણે તૈયાર થયા હે ને અત્યારે આપણે આવ્યા હે પાર્લરમાં। તો આપણે હાલો બહુ મસ્ત પાર્લર છે ને અહીંયા હે જો મારી નિશાબેનના વાળ હે ને સ્ટ્રેટ થાય છે। બેન તમારા પાર્લરનું નામ શું છે? શુભ બ્યુટી કેર કાટકોલા। हाँ बहु मस्त तैयार करे है। आम जो मारे बेन ना वाળ स्ट्रेट थई जाए ने પછી આપણે ઓઢણી ઓઢી લઈ અને આપણે હે ને અહીંયા આવીને તો એમ ના લાગે કે આમ ઘર જેવું જ લાગે, એમ જરાય અજાણ્યું ના લાગે એમ। હા અજાણ્યું ના લાગે એમ, નકર આપણે ક્યાંક જાય તો જકલાઈ જાય કે આમ કેમ મેળ ખાય બધો સારું નહીં થાય તો એમ બીક લાગે। તો જો મારી બ્રાઇડલમાં તૈયાર થઈને ઊભી છે, ફોટોશૂટ આલે છે ને અહીંયા સાઈડરનો વારો આવ્યો કા? સાઈડર જ કહેવાય ને। હું પહેલી વાર પાર્લરમાં આવી પણ મજા આવી એમ। મંડપના લુક નિશાબેને ટ્રેડિશનલ નથી પહેરી, એને સાડી પહેરી છે અને આપણે ટ્રેડિશનલ જો આપણે હે ને ચૂની ઓઢવાની છે। હવે જો અમે બે બેનનું રેડી થઈ ગયા બેન રેડી? તમે બેનના ઘાયણા પહેરવાના બાકી છે, આપણે ખોટા હતા ને પહેલી થાય એને હાચા પહેરવાના હુનાના કા ને આપણે જો પહેરી લીધા અટાણથી જ। હાલો તો હવે હે ને નિશાબેન ચૂંદડી રાખજો માથે, હાલો પીનું ભરાવી દો મેળ આવી જાય। તો બધા કોમેન્ટ કરી દેજો હું કેવી લાગુ છું। જો ન્યા હે ઓલી ખુરશી। હાલો તો જો ફાઇનલી હવે છે ને આપણું બધું આખું શું કહે લુક રેડી થઈ ગયું છે। ટ્રેડિશનલ પહેર્યા છે ને જે આપણે છે ને પોટલી પર્સ રાખ્યો જારી। હાલો તો હવે જાય લગ્નમાં જો અહીંયા છે ને મારા મામાની લગ્ન છે અને આ છે મારા મામાનું ઘર। તો ચાલો જાય માંડવા હે જ। જો ઢોલ વાગે છે 9 વાગ્યાનું મુહૂર્ત છે ને 8:30 વાગી ગયા છે, અડધી કલાકની વાર છે હવે।
चंद्रबलं तदेव विद्याबलं ઈ થઈ જ થઈ જાય છે. જાય ઊંધું થઈ જ છે આની હાલો તો વાગી ગયા છે 6:45 અને અમારે જો જવું છે ગામમાં જમવા. થોડીક વાર હે તો તૈયાર થઈ ગયા ને મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી લઉં. આખો દી હે ને સવારે જરાક ક્લિપ લીધી બાકી આખો દી હે ને ટાઈમ જ નથી જડ્યો. મહેમાન બધા હે ને આવ્યા ભેગા થયા ને બધા બેઠા વાતું કરી અને બપોરે બસ ખાઈ પીને જરીક વાર સૂઈ ગયા હતા અને સાંજે હે પીઠી ને દાંડિયા રાસ. તો જમવા જવાનું હે ગામમાં સમાજે અને કાલ અહીંયા જાન આવે છે. તો હાલો હવે હે ને તૈયાર થઈ ગયા, થોડાક ફોટા બોટા પાડી લઈએ અને થોડીક બેટરી બેહેલી લાગે છે. હવે કાલ તા ઘેરે વયું જાઉં હે, થોડુંક શરદી ને અવાજ થોડોક હવે બેઠો એટલા દી ઠેકડા માર્યા. હમણાં કાયમ લગ્ન 5 વાના હતા તી અને બસ 2 દી રહ્યા હમણાં બધા ભેગા રહ્યા અને મજા કરી બહુ જ દી. તો બધા વ્લોગમાં શું કહેવાય કન્ટિન્યુ બન્યા રહેજો. અને જે આ છે મારા મામા નાનીના ધાણા, જો પાછળ દેખાય ધાણા છે અને આ બાજુ છે, આ બાજુ ધાણા જ છે અને આ બાજુ છે કલંજી. એમાં તો બહુ મસ્ત ફોટા આવે અને બહુ મસ્ત કલંજી છે. તો હાલો હવે હે ને થોડાક ફોટા પાડી લઈએ. આખે પડખે કંઈ કલંજી જોવા જડતી નથી, અહીંયા આપણે ફોટોશૂટ કરી લઈએ થોડુંક. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આજ આવશે પીઠી અને દાંડિયા રાસનો વ્લોગ. તો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને કાલ તમારી મમ્મી આવવાની છે એટલે કાલના વ્લોગમાં તો ફૂલ મજા આવે છે બધાને. તો હાલો હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરું. કિશાંત હાલો જમવા જાઉં ગામમાં. હાલ ગામમાં જમવા જાઉં. હા કાટકોલા, બીજા ગામમાં નહીં, કાટકોલા ગામમાં. તું કિના ઘેર આવ્યો? મામાને ઘેરે. તો અમને મારું ઘર છે અહીંયા. એને એમ કે આયા ને હમણાં થોડાક દિવસથી આવ્યા ને આનું ઘર હે. આમ જો અમારા ઘર તા નાંદુરી છે, અમારા ઘર તા નાંદુરી છે. એ પોપટ બિચારો મળી ગયો, જો પાંજરું ખાલી થઈ ગયું. જો ચકી હતી ચકી.